એવું જાણવા મળ્યું કે તમે તમારા બાળકોને આમ પ્લેટમાં ડ્રગ્સ પીરસી રહ્યા છો. સાચી વાત છે. આ વસ્તુ હું તમને નેક્સ્ટ 60 સેકન્ડમાં સાબિત કરીને બતાવીશ. તમે તમારા બાળકોને જ્યારે કોઈ પણ પ્રકારનો સ્ક્રીન ટાઈમ આપો છો, એ પછી મોબાઈલ હોય, લેપટોપ હોય કે આઈપેડ હોય, ત્યારે તમે એકચ્યુઅલમાં ડ્રગ્સ આપી જ રહ્યા છો. ડ્રગ્સથી શું થાય છે, તમારા જે પાથવેઝ હોય છે એમાં ડિસ્ટર્બન્સ આવે છે, અને જ્યારે મોબાઈલ કે કોઈ પણ પ્રકારની સ્ક્રીન જ્યારે તમારું બાળક જોવે છે, ત્યારે પણ તેમના એવા પાથવે બની જાય છે જે આગળ જતા મોટી ડિઝીઝમાં ચેન્જીસ આવે છે. જ્યારે એ ચેન્જીસ મોટી ડિઝીઝમાં જ્યારે કન્વર્ટ થાય છે ને, ત્યારે આપણે એકદમ જાગી જઈએ છીએ એઝ અ પેરેન્ટ કે અરે મારા બાળક સાથે આ શું થઈ ગયું. પણ એ આપતા પહેલા તમે નહોતું વિચાર્યું કે એકચ્યુઅલીમાં તમે થાળીમાં પીરસીને જ તમે તમારા બાળકોને એ આપેલું હતું. એક વસ્તુ સાચું છે, અને એ ધ્યાનથી સાંભળજો કે ડ્રગ્સનો સપ્લાય બહુ ઓછો છે, પણ મોબાઈલ ડેટાનો સપ્લાય ઓછો નથી, એ અનલિમિટેડ છે. તો ધ્યાન રાખો કે તમે તમારા બાળકોને સ્ક્રીન ટાઈમ ઓછો કરો.